ચિરાગ ગોટીના સમાચારથી જે સુરતથી સામે આવ્યા, સૌથી પહેલા આપને એ વિડીયો બતાવો છે કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં ચિરાગ ગોટી એક યુવકને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા માટે તાલિબાની સજા આપતો જોવા મળે છે અને એ વિડીયો અમારે બ્લર કરવો પડે છે કે યુવકને પહેલા તો બાજુમાં બેસાડીને બેફામ લાફા ઝીકે છે, ત્યારબાદ ગાદલા પર સુવડાવીને ચિરાગ ગોટી તેને ઢોર માર મારે છે લાકડી વડે, ત્યાં સુધી કે જ્યાં સુધી એ યુવક હાથ જોડીને માફી ન માંગે અને માફી માંગ્યા બાદ પણ તેના ઉપર આ અત્યાચાર સતત ગુજારવામાં આવે છે। મુદ્દલ ચૂકવી દીધી છે યુવકે, છતાં પણ ચિરાગ ગોટી તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરતો હોય તેવો આરોપ લાગી રહ્યો છે। આ વિડીયો ગઈકાલે સામે આવ્યો હતો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ત્યારબાદ જે પીડિતો છે એ પીડિતોએ પણ આ બાબતે નિવેદન આપ્યું છે, પોતાની વેદના કેમેરા સમક્ષ ઠાલવી છે અને પછી પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે ચિરાગ ગોટીની અટકાયત કરી છે અને આગળ પૂછપરછ કરવામાં આવી રહી છે। ભાવિકા, માનસી, વિચાર તો કરો કે એક વ્યક્તિની વિડીયો આવે, ત્યારબાદ અનેક એવા પીડિત પણ સામે આવે, એક બાદ એક ફરિયાદ નોંધાય, એટલે આ ચિરાગ ગોટીનો કેટલો ખોફ હશે કે લોકો પણ બહાર આવતા ડરી રહ્યા હતા કે અમારી સાથે પઠાણી ઉઘરાણી કરવામાં આવી, આ પ્રકારે તાલિબાની સજા આપવામાં આવી। હવે વિચાર તો કરો, કોઈ વ્યક્તિ પૈસા લેતો હોય, એને કોઈક આર્થિક મુશ્કેલી હોય અને ત્યારબાદ એને કોઈક આ રીતે એનું અપમાન કરી નાખે, એને જાહેરમાં મારે, આ વસ્તુઓ કેટલી યોગ્ય કહી શકાય? અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે કાયદો બધા માટે સમાન હોય, ત્યારે કાયદો સમાન હોય, પરંતુ હવે આ કાયદાનો ખોફ આ પ્રકારના તત્વોને કેમ નથી રહ્યો? આ પ્રકારના તત્વોને કાયદાનો જે કહી શકાય દંડો તેમની ઉપર ક્યારે ઉગાવવામાં આવશે? આ જે વ્યક્તિઓ છે માનસી, આની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને એક બાદ એક માનસી આપણે જોયું કે અનેક પીડિતો પણ હવે સામે આવી રહ્યા છે। બિલકુલ, આ જે વિડીયો આપણે જોયા છે એ વિડીયો બાદ એક એવી જાણકારી પણ મળી છે કે ચિરાગ ગોટી તેના આતંકના વધુ પુરાવા પણ કેટલાક જાણવા મળી રહ્યા છે અને એમાં તે પોતાની જ કંપનીના ટેન્કરના ડ્રાઈવરને ઢોર માર મારતો હોય તેવા પણ એક દ્રશ્યો સામે આવ્યા છે। આ વિડીયો તો છે, બીજા પણ એવા વિડીયોઝ છે। આશંકા એવી હતી કે તે ટેન્કરના ડ્રાઈવરે ટેન્કરમાં પથ્થર નાખ્યા હતા, માત્ર એ આશંકાના આધારે ટેન્કરના ડ્રાઈવરને ઢોર માર મારવામાં આવે છે। બીજી ફરિયાદ એ પણ છે, આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે ચિરાગ ગોટી પિસ્તોલ રાખે છે અને જાહેરમાં રોફ જમાવે છે, લોકોને ડરાવે ધમકાવે પણ છે અને જાણકારી એવી છે કે અગાઉ ગણેશ વિસર્જન દરમિયાન તેને જાહેરમાં ફાયરિંગ કરીને રોલો પણ પાડ્યો હતો, રોફ જમાવ્યો હતો। તેની પાસે જે લાયસન્સ ગન છે, ગનનું લાયસન્સ પણ નથી એવો પણ આરોપ લાગી રહ્યો છે અને લાયસન્સ વગરની ગન થકી તે લોકોને ડરાવી રહ્યો છે, ધમકાવી રહ્યો છે અને ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવાનો પણ આરોપ ચિરાગ ગોટી પર લાગી રહ્યો છે। હાલ તો જો કે ચિરાગ ગોટી પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ ચિરાગ ગોટીના આતંકના અનેક આવા પુરાવાઓ સામે આવ્યા છે અને હવે રહીને પોલીસ જાગી છે। શું આવા તત્વોને પોલીસની કે કાયદો વ્યવસ્થાની કોઈ બીક નથી રહી કે પછી પોલીસ એ ધાક નથી જમાવી શકી આવા તત્વો સામે? એ સવાલ છે। આવા તત્વોને પરવાનો કોણે આપ્યો બંદૂક રાખવાનો? સૌથી પહેલો સવાલ। અને આ પ્રકારે બંદૂક જાહેરમાં લઈને રોલો પાડતા હોય, એમની સામે કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? કોઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય, કોઈ પીડિત જઈને આપવીતી જણાવે, ત્યારે જ ક્યાંક કાયદાનું કામ કરશે। શા માટે કાયદો પોતાની રીતે કામગીરી નથી કરતો? સુરતમાં જે પ્રકારે આ ચિરાગ ગોટીના આતંકનો ભોગ બનનાર અનેક લોકો એક બાદ એક સામે આવી રહ્યા છે, ત્યારે પ્લોટ, રૂપિયા અને બેંક બેલેન્સ પચાવી પાડવાનો પણ આક્ષેપ લાગ્યો, એટલે રીતસરની ગુંડાગીરી કરી રહ્યો છે આ ચિરાગ ગોટી। તો એસઓજીને પણ તપાસ સોંપવામાં આવી હતી। સમગ્ર મામલો સુરત પોલીસ કમિશનરે એસઓજીને તપાસ માટે સોંપ્યો। ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરવાનો પણ આક્ષેપ લાગ્યો। એટલે માનસી, વિચાર કરી શકો કે આ ચિરાગ ગોટીએ તો અનેક એવા કાંડ કર્યા છે જે એક બાદ એક સામે આવી રહ્યા છે। બિલકુલ, સિંગણપુર વિસ્તારમાં ચિરાગ ગોટી 4 દિવસ પોલીસ રિમાન્ડ પર હતો। ભાગીદારને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાનો મામલો છે, જેમાં હાલ તો તેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અન્ય પણ કેટલાક ગુના એની વિરુદ્ધ નોંધાયેલા છે। એ ગુના સામે હવે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તેના ઉપર નજર રહેશે। જો કે અત્યારે જે ભોગ બનનાર લોકો છે તેમને શું કહ્યું કેમેરા સમક્ષ, એ સાંભળીએ। હવે મારી એક જ માંગ છે, આ સરેન્ડર થઈ ગયો છે, પકડાયો છે, આની તાત્કાલિક ટ્રાયલ ચાલે અને આને ફાંસીની સજા થાય, જેથી કરીને આપણા સમાજમાં એવો એક દાખલો બેસે કે કોઈ આવું વિચારે પણ નહીં। એની માટે કડકમાં કડક સજા થાય એવી મારી માંગ છે। અમારે ત્યાં એક ડિસેમ્બર 2024માં જીએસટીની રેડ પડી હતી, એ દરમિયાન અમારે બિઝનેસમાં થોડોક ડિસ્પ્યુટ ભાગીદારીમાં ચાલ્યો, એટલે ડિસ્પ્યુટના હિસાબે અમે એવું નક્કી કર્યું કે આપણે ભાગીદારી અલગ કરી નાખવી છે। જે અલગ કરવા એ માંગતો નહોતો, એટલે એને એના પપ્પાએ, ચિરાગે, એના પપ્પાએ અને લાલુએ આ ત્રણેય મળીને મારી ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યું। અને મારી સાથે જે બનાવ બનેલા છે, ચિરાગ ગોટી, ઘનશ્યામ મકવાણા, હિતેશ મકવાણા અને યુવરાજ જાદવ, આ લોકોએ મારી સાથે બહુ લાંબા પૈસાની છેતરપિંડી કરેલી છે અને મારા પ્લોટો, ઘરેણા, મારા ફેમિલીને બહુ ટોર્ચર કરેલા છે। મારા ભાઈની લોન બધું કરી આ લોકો લઈ ગયા છે, જે મારી પાસે બીજું કંઈ છે નહીં।
ચિરાગ ગોટી પર ભાગીદારને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાનો આરોપ હતો. એ કેસમાં અત્યારે તેને પકડી લેવામાં આવ્યો છે. છેલ્લા 8 મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો ચિરાગ ગોટી. તો શું 8 મહિનાથી પોલીસ તેને પકડી નથી શકી કે પછી અહીં પોલીસની કામગીરી ઢીલી રહી છે, એ સવાલ પણ ઉઠી રહ્યો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે આખરે ટકોર કરી છે અને ત્યારબાદ ચિરાગ ગોટીએ સરેન્ડર કર્યું અને પછી પોલીસ આરોપીને પકડી લાવી છે. તો શું અહીં કંઈક એવો તો રાજ નથી ચાલતો ને કે આરોપી ઈચ્છે ત્યારે પોલીસ તેને પકડે, પોલીસની ઈચ્છા હોય ત્યારે નહીં? શું આવું ચાલી રહ્યું છે સુરતમાં? એ પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે. આજ મુદ્દે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા રાકેશ. ચિરાગ ગોટી વિરુદ્ધ ઘણા બધા ગુના નોંધાયેલા છે, ઘણી બધી ફરિયાદો છે. પોલીસ અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી ના કરી? સુપ્રીમ કોર્ટ કહે છે, પછી આરોપી પોતે સરેન્ડર કરે છે અને પછી પોલીસ આરોપી સુધી પહોંચે છે. અત્યાર સુધી શું સિનારિયો હતો? બિલકુલ સવાલ ઘણા ઉઠી રહ્યા છે, કારણ કે 10 માસ અગાઉ જ્યારે આ ઘટના બની હતી ત્યારે જે ભોગ બનનાર છે તેના વિરુદ્ધ ખોટો જે ડ્રગ્સ કેસ છે તે નોંધાયો હતો અને ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનની અંદર જે ઘટસ્ફોટ થયો હતો અને તેના જ ભાગીદાર એટલે કે ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને તેના પિતા ઘનશ્યામ દ્વારા આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જોકે આ સમગ્ર જે ઘટસ્ફોટ થયા બાદ પણ છે તે ચિરાગ ગોટી વિરુદ્ધ જ્યારે ગુનો દાખલ કરાયો ત્યારે પોલીસ પકડથી ચિરાગ છે તે ફરાર હતો અને 10 મહિના થઈ ગયા છતાં પોલીસ છે તે આરોપી સુધી પહોંચી શકી નહોતી અને તેને લઈને પણ અનેક સવાલ ઉભા થયા હતા. સેશન કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી જે આરોપીએ છે તે આગોતરા મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ કેસ ખૂબ જ સેન્સિટિવ હોવાના કારણે અંતે સુપ્રીમ કોર્ટે પણ આરોપીની જે જામીન અરજી નકારી કાઢી હતી અને તાત્કાલિક ધોરણે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ અંતે છે તે જે ચિરાગ ગોટી હાલ જ 2 દિવસ અગાઉ સુરત કોર્ટ સમક્ષ છે તે સરેન્ડર થયો હતો અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે, પરંતુ આ વચ્ચે ચિરાગ ગોટીના એક બાદ એક કારસ્તાનના પુરાવાઓ છે તે સામે આવી રહ્યા છે. એક માત્ર ભોગ બનનાર નહીં પરંતુ અન્ય લોકો પણ છે તે સામે આવી રહ્યા છે, જેમાં નામ લઈ શકાય તેમ નથી તેવા ભોગ બનનારો સામે આવ્યો છે કે જેવા ભોગ બનનારાઓને જે વ્યાજે રૂપિયા આપ્યા હતા અને તે વ્યાજના રૂપિયાના અવેજ પેટે પ્લોટ કહો કે પછી ઘર પરિવારના સોનાના ઘરેણા કહો કે પ્રોપર્ટીની જે મિલકતોના દસ્તાવેજો છે તે પણ પડાવી લેવામાં આવ્યા છે. તેવા ગંભીર આરોપ છે તે ભોગ બનનાર દ્વારા છે તે ચિરાગ ગોટી અને તેની સાથેના જે લોકો સામેલ છે તેમના વિરુદ્ધ છે તે કરવામાં આવી રહ્યા છે. સવાલ અહીં એ થાય છે કે ચિરાગ ગોટીના એક બાદ એક જે વિડીયો સામે આવી રહ્યા છે, એક વિડીયો એવો પણ છે કે વિડીયોની અંદર જે ચિરાગ ગોટી છે તે ગણપતિના વિસર્જન દરમિયાન હવામાં પોતાના હાથમાં રહેલી રિવોલ્વર વડે ફાયરિંગ કરે છે. આ સાથે જ પોતાના ડ્રાઈવરને પણ છે તે બર્બરતાપૂર્વક છે તે મારવામાં આવે છે, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ જે ગાડલા પર સૂતો છે તે વ્યક્તિને દંડા વડે ફટકારવામાં આવે છે. એટલે એક પ્રકારની તાલિબાની સજા ચિરાગ ગોટી દ્વારા આપવામાં આવે છે અને આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે તો પોલીસ હમણાં સુધી આ મામલે શું કાર્યવાહી કરી રહી હતી તે સવાલ એટલા માટે ઉપસ્થિત થાય છે કે હજી સુધી ચિરાગ ગોટીને પકડવામાં પોલીસ શા માટે નિષ્ફળ રહી હતી. એક સવાલ અહીં એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જ્યારે આ ડ્રગ્સ કેસ નોંધાયો હતો ત્યારે શું કોઈ પોલીસ અધિકારીની સંડોવણી હતી કે કેમ તે પણ એક વિષય તપાસનો વિષય બની રહે છે, કારણ કે જ્યારે જે ભોગ બનનારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો તે ડ્રગ્સ આપનાર વ્યક્તિએ સાહેબ કરીને જે શબ્દ ઉચ્ચાર્યો હતો એટલે એ શબ્દના આધારે પોલીસે એક રિમાન્ડનો ગ્રાઉન્ડ પણ કોર્ટમાં મૂક્યો છે. એટલે અલગ અલગ જે ગ્રાઉન્ડ છે તે રજૂ કરાયા છે અને હાલ 4 દિવસના રિમાન્ડ પર ચિરાગ ગોટી છે. ત્યારે આ તપાસ વચ્ચે હવે સુરત એસઓજીની એન્ટ્રી થઈ છે અને પોલીસ કમિશનરે સુરત એસઓજીને પણ આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે અને તે જ કારણ છે કે આજે મોટી સંખ્યામાં જે ભોગ બનનારા અને તેમના પરિવારજનો મિત્ર વર્તુળો છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ડીસીપી કક્ષાના અધિકારી જે એસઓજીના અધિકારી છે તેઓ દ્વારા આ ભોગ બનનારાઓને સાંભળવામાં પણ આવ્યા હતા. એટલે ક્યાંક લાગી રહ્યું છે આગામી દિવસોમાં હવે પોલીસ છે તે ક્વિક અને કડક એક્શન મોડ કાર્યવાહી ચિરાગ ગોટી અને તેની સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ કરવા જઈ રહી છે. મહત્વની બાબત એ પણ બનીને સામે આવી છે કે ડ્રગ્સ પ્લાન્ટ કરવા પાછળનું જે કારણ હતું તે
ચિરાગ ગોટી અને જે ભોગ બનનાર છે તે 107 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની ધરાવતા હતા અને તેમાં જીએસટીની રેડ પડી હતી અને ત્યારબાદ આ બંને ભાગીદારો છૂટા થવા માંગતા હતા, પરંતુ ચિરાગને આ વાત મંજૂર નહોતી અને તેના કારણે પોતાના જ ભાગીદારને ફસાવવા માટે તેને આ ડ્રગ્સ પ્લાન્ટ કર્યો હોવાનું પોલીસ તપાસમાં જે ઘટસ્ફોટ થયો છે. જોવાનું એ રહે છે કે સમગ્ર કેસની અંદર હવે પોલીસ કઈ દિશામાં કડક કાર્યવાહી કરે છે. જી રાકેશ, બિલકુલ આભાર આપનો. એટલે પોલીસ અત્યારે એક્શનમાં આવી છે. સુપ્રીમ કોર્ટે ટકોર કરી પછી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચિરાગ ગોટીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. જોકે શું એવું કલ્ચર છે ભાવિકા કે જ્યારે આરોપી ઈચ્છે કે મારે સરેન્ડર કરવું છે, 8 મહિનાથી આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ છે, પરંતુ જ્યારે આરોપીના મનમાં એમ થાય કે હા ભાઈ આજે મારે સરેન્ડર કરવું છે ત્યારે જ પોલીસ એને પકડી શકશે, પોલીસ કારણ તો કે નથી જ આરોપીનું પકડી બેંક શકી. એકાઉન્ટ ભરેલું છે. તો શું કાયદો પણ હવે બેંક એકાઉન્ટ જોઈને કાર્યવાહી કરે છે? પોલીસ તો નથી જ પકડી શકી. આરોપી આવ્યો અને એણે સરેન્ડર કર્યું અને વિચાર તો કરો કે એના એક પીડિતે કહ્યું કે બિઝનેસના ડિસ્પ્યુટ થયું એટલે મારે છૂટું પડવું હતું, પરંતુ મારી ગાડીમાં ડ્રગ પ્લાન્ટ કરવામાં આવ્યા. તો સવાલ એ પણ અહીં થઈ રહ્યો છે કે ચિરાગ ગોટી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો? શું એની ડ્રગ્સના કોઈ કારોબાર સાથે પણ સંડોવણી છે કે નહીં? પોલીસે પણ તે દિશામાં તપાસ કરવી જરૂરી બનતી હોય છે. બિલકુલ, એટલે આ દિશામાં હવે પોલીસ તટસ્થ તપાસ કરે અને જનતામાં એક એવો વિશ્વાસ બેસે કે ના, કાયદો તો મજબૂત જ છે, કાયદાથી ઉપર કોઈ જ નથી. અને જે આવા આરોપીઓ છે કે અસામાજિક તત્વો છે એમનામાં પોલીસની બીક બેસે કે પોલીસથી ઉપર કોઈ નથી અને પોલીસ એકવાર દંડો ફેરવશે તો કોઈનું કશું ચાલવાનું નથી. જો એવી કાર્યવાહી ને એવી ધાક પોલીસ બેસાડી શકે તો જ આવા તત્વોથી જનતાને મુક્તિ મળી શકે એમ છે ને તો જ ખરેખર દરેક રીતે, સામાજિક રીતે કે પછી સુરક્ષા રીતે વિકાસ થયો કહેવાશે. હવે બીજા સમાચારમાં આગળ વાત કરીએ.